જય માં વિશ્વંભરી આરતી એટલે શું? અખિલ બ્રહ્માંડની રચયિતા માં શક્તિ માં વિશ્વંભરી જે સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ઉત્પન્ન કરનારી માં શક્તિ છે. તેમના સુધી તમારો અવાજ પહોંચે, તમારો ભાવ પહોંચે, તેના માટે કર્મયોગી પુરુષ શ્રી મહાપાત્રએ 20 મિનિટની આરતી આપી છે. આરતી એટલે આ રીત અને આ જ પદ્ધતિ જેમાં મનુષ્ય વૈદિક સદ્ગુણોનું આચરણ કરી જીવન જીવી શકે છે. ઘરના દરેક લોકો એક સાથે બેસી માની આરતી કરે, એકબીજાના વિચારોને આપલે થાય, ઘરના દરેક સભ્યો પોતપોતાની ફરજ નિભાવે, ઘર એક મંદિર બને, ઘરમાં જ શક્તિ પૂજા થાય અને શ્રી મહાપાત્રજી દ્વારા મળેલા 5 ઉદ્દેશ્યો માતા પિતા, માં શક્તિ, વૈદિક સંસ્કૃતિ, પ્રકૃતિ અને ગાય માતા આ 5ના ઋણ બંધનમાંથી મુક્ત થાય. આ રીત અને આ પદ્ધતિથી મનુષ્યના જીવનના દરેક પ્રશ્નોનું સમાધાન થાય છે. મનુષ્ય ઋણ મુક્ત થઈ મોક્ષનો અધિકારી બની શકે છે. શ્રી મહાપાત્ર કહે છે, આરતી કરવાથી તમારા કર્મના બેલેન્સમાં વધારો થાય છે. એક મહાયજ્ઞ થાય તેવડું ફળ એક સમયની 20 મિનિટની આરતીમાં મળે છે. આરતી એ દયાની અરજી છે. જે રીતે તમે રાષ્ટ્રપતિને દયાની અરજી કરીને તમારા ગુનાને માફ કરવા કહો છો, તેવી જ રીતે જન્મો જન્મના ચીકણા બંધનમાંથી મુક્ત થવા માટે માને તમારા અંદરના ભાવથી દયાની અરજી કરી શકો છો. એટલે જ સ્તુતિમાં શબ્દો આવે છે કે હે માં, તમે ભવો ભવના દુઃખ કાપો, એક જન્મનું નહીં પરંતુ જન્મો જન્મના દુઃખ કાપનારા આમાં વિશ્વંભરી છે. માં માનવીના ભાગ્યને પણ ફેરવી શકે છે, પરંતુ આજના માનવીને માત્ર ભોગો જ ભોગવવા છે. માનવ પોતાની જાત પર દયા ખાતો નથી. માં વિશ્વંભરીનું સ્થાપન એક પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ મનુષ્યને અપાવવા માટે શ્રી મહાપાત્રએ અનેક સંઘર્ષોનો સામનો કરીને માં સુધી પહોંચ્યા છે. તેમને પૃથ્વી લોક પર ઉતારી સમગ્ર માનવ જાતને તેમના ચૈતન્ય સ્વરૂપના દર્શન કરાવ્યા છે. જે રીતે એક માતા જ્યારે એક બાળકને જન્મ આપે છે ત્યારે પ્રસૂતિની ખૂબ વેદના સહન કરે છે, પણ જેણે આ વેદના સહન નથી કરી તેને શું ખબર કે પ્રસૂતિની વેદના કેવી હોય. એવી જ રીતે માં શક્તિ સુધી પહોંચવા માટે શ્રી મહાપાત્રએ કેટલી વેદના સહન કરી છે, તો આપણને કેવી રીતે તેમની વેદના સમજાશે? આપણને તો સીધો માનો કોન્ટેક્ટ કરાવ્યો છે. તો આવો આ છેલ્લી તકને મેળવીએ. માં સ્વયં આવ્યા છે ત્યાં આપણા તપથી આપણા ભાગ્યને બદલી સ્વનો ઉદ્ધાર કરી લઈએ. માની આરતી એ જીવન જીવવાની રીત છે. ગાવો તો ગીત છે, તેમાં સુખ મળે કે દુઃખ, કર્મની એ રીત છે. અંધ થઈને ચાલીશું તો રાહ વચ્ચે ભીત છે, પણ માના થઈને ચાલીશું તો ભક્તિ